જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. દરેક નાની બાબતને લઈને તમને દુઃખી કરવાનું એ જ છે જેમ કોઈ કાંટાને પકડીને દુઃખ સહન કરતું રહે છે, જ્યારે તે કાંટાને છોડવાથી જ રાહત મળે છે. જે બાબત પર તમારો વશ નથી તેને મનમાં રાખવાથી કંઈ નથી બદલાવાનું, ઉલટું દુઃખ વધુ વધશે. વધારે વિચારોથી ના તો ભૂતકાળને બદલી શકાય અને ના તો ભવિષ્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય, પરંતુ આ વિચારોથી વર્તમાન જરૂર નષ્ટ થઈ શકે છે. એટલે કે જે સામે છે તેના ઉપર ધ્યાન આપો અને બિનજરૂરી ઉલઝનોથી દૂર રહો. ક્યારેક આપણું મન આપણને એવા પ્રશ્નોમાં ઉલઝાવી દે છે જેનો કોઈ જવાબ જ નથી. વિચાર કરતાં પહેલાં ચકાસી લેજો કે તમે ઉકેલ શોધી રહ્યા છો કે ફક્ત તમારી જાતને વધુ પરેશાન કરી રહ્યા છો. જેમ બળતો દીવો અંધકારને દૂર કરી દે છે, તેમ આત્મવિશ્વાસનો પ્રકાશ બિનજરૂરી ઉલઝનોને મટાવી દે છે. વિશ્વાસનો દીવો પ્રગટાવો. આવી વાતોમાં ખોવાયેલા લોકો જે થઈ શકતું હતું પરંતુ ન થયું તે વિચારવાથી સમય પાછો નહીં આવે અને ના તો પરિસ્થિતિ બદલાશે. જે વર્તમાનમાં છે તેને પૂર્ણપણે જીવો, જેથી ભૂતકાળનો અફસોસ અને ભવિષ્યની ચિંતા ઓછી થઈ જાય. જો રસ્તો ધૂંધળો દેખાઈ રહ્યો છે તો વારંવાર તે જ જગ્યા પર ઊભા રહી વિચારોમાં ડૂબવાથી કંઈ નહીં થાય. એક પગલું ભરો, ઉકેલ આપોઆપ દેખાશે. જો ખેડૂતો સતત વિચારશે કે વરસાદ થશે કે નહીં તો તે ક્યારેય બીજ નહીં વાવશે. તમારા હાથમાં જે છે તેના પર ધ્યાન આપો, બાકીનાને સમયના હવાલે કરી દો. જો ખૂણાની બારી બંધ હોય તો ત્યાં અંધારું જ રહેશે. તે જ રીતે જો મનમાં નકારાત્મક વિચારો ભરેલા હોય તો જીવનમાં પ્રકાશ ન આવી શકે. તમારા વિચારોને બદલો, જીવન બદલાઈ જશે. આપણે ઘણીવાર નાની બાબતને એટલી મોટી બનાવીએ છીએ કે તે આપણા મનથી પણ મોટી લાગે છે, પરંતુ જ્યારે તેને ઉકેલવાનો પ્રયાસ કરીએ ત્યારે મહેસૂસ થાય છે કે તે એટલી અઘરી તો હતી જ નહીં. સમસ્યાઓ તો નાની હોય, પરંતુ તેમને જોવાનો દૃષ્ટિકોણ આપણને નબળું બનાવે છે. પાણી જો સ્થિર રહેશે તો તે સ્વચ્છ દેખાશે, પરંતુ જો આપણે વારંવાર તેમાં હલનચલન કરીએ તો તે ગંદુ થઈ જશે. મનનું પણ એ જ છે. જ્યાં સુધી શાંતિ રહેશે ત્યાં સુધી ઉકેલ દેખાશે, પરંતુ વારંવાર બિનજરૂરી વાતોમાં ઉલટશો તો ફક્ત પરેશાન જ રહેશો. દરેક દિવસ સૂરજ ઉગે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ ફક્ત રાતની વાત કરે તો તે કદી રોશનીને નહીં જોઈ શકે. જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે,
પરંતુ જે ફક્ત સમસ્યાઓ ઉપર ધ્યાન આપશે તે ખુશીઓને કદી મહેસૂસ નહીં કરી શકે. જો કોઈ વાત તમને વારંવાર પરેશાન કરી રહી છે તો વિચારો કે શું આ તમારા હાથમાં છે? જો હા તો ઉકેલ શોધો, અને જો નહીં તો તેને છોડવું જ સમજદારી છે. પોતાને તે વાતમાં ઉલઝાવવું તમારા મનને કેદ કરવાને બરાબર છે. જે ગયું છે તે પાછું નહીં આવે, અને જે આવનારું છે તે તમારા વિચારો વિના પણ આવશે. તો વાસ્તવમાં જ તમારા મનને બે રીતે કેમ પરેશાન કરો? જે છે તેનું પૂર્ણપણે જીવી લેવું જ સાચી સમજદારી છે. કેટલીક વાર આપણે નાનકડી બાબતોને એટલી મોટી બનાવી લઈએ છીએ કે તે આખા જીવનને અસર કરે છે. જો કોઈ વાતને 10 વર્ષ પછી યાદ કરીને હસી શકો તો તે માટે આજે દુઃખી કેમ થવું? ખુશ રહેવા માટે આવું જરૂરી નથી કે જીવનમાં કોઈ મુશ્કેલી ના આવે, પરંતુ આ જરૂરી છે કે આપણે દરેક મુશ્કેલીને સરળતાથી લઈ શકીએ. જેમ તેજ પવનમાં પણ મજબૂત વૃક્ષ નમે છે પરંતુ તૂટતું નથી, તે જ રીતે આપણે પણ પરિસ્થિતિઓ સાથે પોતાને ઢાળવું જોઈએ. દરેક સમયે દરેક વસ્તુને ગંભીરતાથી લેવા એ બરાબર એમ જ છે જેમ કે કોઈ સમુદ્રની તરંગોને પકડવાની કોશિશ કરે. કેટલીક વસ્તુઓ ફક્ત વહેવા માટે જ હોય છે. તેમનાથી મન પર ભાર આવે છે. જ્યાં સુધી મન ભૂતકાળ અને ભવિષ્યની જાળમાં ઉલઝાયેલ રહેશે ત્યાં સુધી વર્તમાનની ખુશીઓ ખોવાઈ જશે. જીવન ત્યાં જ જીવાય છે જ્યાં તમે આ ક્ષણે ઊભા છો. તમારા વિચારોને એટલે દૂર ન ભટકાવો કે આજે જે તમારાથી છૂટી જાય. ઘણીવાર આપણે કોઈ ભૂલને લઈને પોતાને એટલું દોષી માની દઈએ છીએ કે આગળ વધવાની હિંમત જ ખોઈ બેસીએ છીએ. પણ તમે જ વિચારો, શું કોઈ માણસ ભૂલ કર્યા વિના કંઈ શીખી શકે છે? દરેક ઠોકર આપણને કંઈક નવું શીખવવા માટે આવે છે. તેને પાઠ બનાવો, ભાર નહીં. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જ્યારે બધું ઠીક થશે ત્યારે ખુશ રહીશ, પરંતુ આ વિચાર જ આપણને ક્યારેય ખુશ નથી થવા દેતો. જીવનમાં હંમેશા કંઈક ને કંઈક અધૂરું રહેશે. એટલે ખુશ રહેવું એક સ્થિતિ નહીં પરંતુ આદત બનાવો. ઘણીવાર એવું થાય છે કે જ્યારે આપણે કોઈ નવી શરૂઆત કરવા માંગીએ છીએ ત્યારે મનમાં 100 પ્રકારની મુશ્કેલીઓ આવે છે, પરંતુ જ્યારે આપણે પહેલું પગલું ભરી લઈએ ત્યારે રસ્તો આપોઆપ ખુલવા લાગે છે. ડર આપણા વિચારોમાં છે, વાસ્તવિકતામાં નહીં. જો કોઈ જૂની વાત તમારા દિલને આજે પણ દુઃખ આપે છે તો તે તમારા વર્તમાનને બરબાદ કરી રહી છે. જે જઈ રહ્યું છે તેને જવા દો, કારણ કે આજ વર્તમાન જ સાચું છે. ક્યારેક આપણે બીજા લોકોને ખુશ કરવાની કોશિશમાં એટલા મગ્ન થઈ જઈએ છીએ કે આપણે શું જોઈએ છે તે ભૂલી જઈએ છીએ. પરંતુ યાદ રાખો કે જો તમે તમારા માટે નથી વિચારતા તો બીજા પણ નહીં વિચારે. રાત્રે જ્યારે સૂવા જઈએ છીએ ત્યારે દિમાગમાં સેંકડો વિચારો ઘૂમતા રહે છે જે આપણને શાંતિથી સૂવા નથી દેતા. પણ જો સૂતા પહેલાં મનમાં એક હળવા સ્મિત લાવવાની આદત પાડો છો તો સવારનો સૂરજ વધુ તેજસ્વી લાગશે. હંમેશા દરેક વસ્તુને ગંભીરતાથી જોવું જરૂરી નથી. ક્યારેક તેને છોડી દેવું જ શ્રેષ્ઠ ઉકેલ છે. કેટલાક પ્રશ્નોના જવાબ સમય પાસે હોય છે. આપણે ફક્ત ધીરજ રાખવી જોઈએ. દરેકને આ ચિંતા રહે છે કે લોકો તેમના વિશે શું વિચારે છે, પણ સત્ય તો એ છે કે કોઈ પણ તમારી આખી જિંદગી જીવી રહ્યું નથી.
જે દિવસે આ સમજાય છે તે જ દિવસે સાચી સ્વતંત્રતા અનુભવાય છે. આપણે જેટલા વધુ વીતી ગયેલા પળોને યાદ કરીએ છીએ તેટલું જ વર્તમાનને જીવી લેવાના અવસર ખોઈ બેસીએ છીએ. જો હંમેશા પાછળ જોતા રહેશો તો આગળ વધવાનો રસ્તો ક્યારેય સાફ નહીં થાય. ક્યારેક સૌથી મોટો પ્રશ્ન આ નથી કે આગળ શું થશે, પરંતુ આ હોય છે કે હાલમાં આપણે જે કરી રહ્યા છે તે આપણને ખુશી આપે છે કે નહીં. જો જવાબ ના હોય તો ફેરફાર જરૂરી છે. જો કોઈ વસ્તુ તમારા રાતના ઊંઘને ચોરી રહી છે તો વિચારો કે શું આ 5 વર્ષ પછી પણ એટલી જ મોટી લાગશે? કદાચ નહીં. તો આજે જ તેને હળવી કેમ ન કરી દો? જ્યારે મન ખૂબ જ ઉલઝાયેલું હોય ત્યારે પોતાને એક પ્રશ્ન પૂછો, શું આ મારા કાબૂમાં છે? જો જવાબ ના હોય તો તેને વિચારતા રહેવું વ્યર્થ છે. ઘણા લોકો જીવન જીતી લેવામાં એટલા ઉલઝાઈ જાય છે કે તે ભૂલી જાય છે કે સાચી ખુશી તો તેને જીવવામાં છે. ક્યાંક એવું ન થાય કે તમે ફક્ત દોડતા જ રહો અને સાચું જીવન હાથમાંથી નીકળી જાય. હંમેશા આ ન વિચારશો કે લોકો તમારા વિશે શું વિચારે છે. દુનિયાનું સત્ય એ છે કે લોકો થોડા સમય માટે વિચારશે, પછી તેમના જ જીવનમાં વ્યસ્ત થઈ જશે. તો ફરી કેમ ના તમારા ખુશીને તમારી પ્રાથમિકતા બનાવો? જો કોઈ વાતે તમને ઘણા દિવસોથી પરેશાન કર્યું છે તો એકવાર પોતાની જાતને પૂછો, શું આ વાસ્તવમાં એટલી મોટી છે જેટલી મેં તેને બનાવી છે? મોટાભાગના કિસ્સાઓમાં જવાબ ના જ હશે. હંમેશા આ ચિંતા કે બધું સારું થાય એ બરાબર એમ જ છે જેમ કે કોઈ તરંગોને રોકવાની કોશિશ કરે છે. જીવનને વહેવા દો. કેટલીક વસ્તુઓ સમય સાથે આપોઆપ ઠીક થઈ જાય છે. જ્યારે આપણે ભૂતકાળ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે ચિંતા અને દુઃખ અનુભવીએ છીએ. એવું લાગે છે કે આપણે તે પળોને બદલી શકતા નથી, પણ આપણે વારંવાર તેમને યાદ કરીને કષ્ટ અનુભવીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કર્યું હોય અથવા તમે કોઈ ભૂલ કરી હોય તો તેને વારંવાર યાદ કરવાથી ફક્ત દુઃખ વધે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે ભૂતકાળની ભૂલોથી શીખો, પરંતુ તેના પર અટકો નહીં. બીજી બાજુ, જ્યારે આપણે ભવિષ્ય વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં અનિશ્ચિતતા અને ભય હોય છે. શું થશે? આ પ્રશ્ન આપણા મનમાં વારંવાર આવે છે અને આપણી વર્તમાનની ખુશીઓથી આપણને દૂર કરે છે. વર્તમાન પર ધ્યાન આપવાનો અર્થ છે તમારા આજનો પૂરતો ઉપયોગ કરવો. તમે તમારા દિવસને કેવી રીતે જીવો છો તે નક્કી કરે છે કે તમારું ભવિષ્ય કેવું હશે. ઉદાહરણ તરીકે, જો તમે આજે મહેનતથી અભ્યાસ કરો છો તો કાલનું પરિણામ સારું થશે. પણ જો તમે ફક્ત કાલની ચિંતામાં સમય ગુમાવી દો છો તો આજની મહેનત પણ નહીં થઈ શકે. જ્યારે મન વારંવાર ભૂતકાળ અને ભવિષ્ય તરફ દોડે છે ત્યારે તેને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય છે વર્તમાનમાં એકાગ્રતા રાખવી. તમારી આસપાસની પળોનો અનુભવ કરો. જેમ કે તમે જો ભોજન કરી રહ્યા છો તો તેનો સ્વાદ અનુભવો. જો તમે તમારા પરિવાર સાથે છો તો તેમની વાતોનો આનંદ લો. શ્રી કૃષ્ણ કહે છે, જીવનની દરેક પળમાં આનંદ શોધો, કેમ કે એ જ પળ તમારી સાચી સંપત્તિ છે. દર્શક મિત્રો, અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ અમૃતવાણી પસંદ આવી હશે. જો આ અમૃતવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી
ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.